જામનગરમાં દિવાળીના પર્વે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીમાં લઈને ગરીબો વચ્ચે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સેનાના જવાનો વચ્ચે સરહદ પર દિવાળી રહ્યા છે, ત્યારે ભાજપના જામનગર દક્ષિણના ધારાસભ્ય પ્રદર્શન મેદાન નજીક આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દિવાળીના દિવસે સાંજે પહોંચી ફટાકડા અને મીઠાઈ સાથે પોતાના પરિવારની માફક ગરીબ લોકો વચ્ચે દિવાળી ઉજવી રહ્યા છે અને ગરીબ બાળકોને પણ દિવાળીમાં ફટાકડા ફોડી ધારાસભ્ય સાથે ઉજવણી કરતા ખુશીમાં ઓતપ્રોત જોવા મળ્યા હતા। આ સાથે જામનગરના કેટલાક કોર્પોરેટરો અને ટેકેદારો પણ ધારાસભ્ય સાથે ઝૂંપડપટ્ટીમાં દિવાળી મનાવવા પહોંચ્યા। દરેકને મારી દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથોસાથ ભગવાન તમારી સર્વેની મનોકામના પૂર્ણ કરે, સુખી સંપત્તિ સમૃદ્ધિ અને આરોગ્યમય રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। અને આપણા પ્રધાનમંત્રીશ્રીની જે નેમ છે લોકલ ફોર વોકલ, કે આપણા દેશની બનાવટની વસ્તુ આપણે જ ખરીદીએ, જેથી આપણા દેશનું અર્થતંત્ર પણ મજબૂત બને અને આપણા સૌ લોકોની અને પ્રધાનમંત્રીશ્રીની જે કલ્પના છે 2047 સુધીમાં ભારત દેશ છે એ વિકસિત રાષ્ટ્ર બને, એ વિકસિત રાષ્ટ્રની કલ્પનાને સૌ સાથે રહી અને પૂર્ણ કરીએ। સાથોસાથ મારી જ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની જે નેમ છે છેવાડાના માનવી અંત્યોદય સુધી પહોંચવું, એ માટે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપાવલીના દિવસે મારી વિધાનસભામાં રહેતા નાના અને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે દીપાવલીની ઉજવણી કરી રહ્યો છું। એને ફટાકડા અને મીઠાઈ આપી અને સાથે ફટાકડા ફોડી અને આ ઉજવણી કરી રહ્યો છું। ફરીથી સર્વેને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ।